શું તમે કોઈ દુકાન ધરાવો છો? શું તમે ગુમાસ્તા ધારાનું લાયસન્સ લીધું છે? તો આવો આજે આપણે જાણીએ ગુજરાત રાજ્ય દુકાનો અને સંસ્થાઓ રોજગારી અને કામની શરતોનું નિયમન અંગેનું અધિનિયમ 2019। નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી। આજે આપણે જાણીએ ગુજરાત રાજ્ય દુકાનો અને સંસ્થાઓ રોજગારી અને કામની શરતોનું નિયમન અંગેનું અધિનિયમ 2019 વિશે। આ અધિનિયમ કોને કોને લાગુ પડે છે? તો આ અધિનિયમ સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડે છે, સિવાય કે કલમ 7 કે જેની અંદર કોઈ પણ દુકાન કે સંસ્થાઓમાં 10 કે 10 કરતાં ઓછા કર્મચારીઓ કામ કરવા માટે રોકાયેલા હોય એ સિવાયની તમામ દુકાન અને સંસ્થાઓમાં આ અધિનિયમ લાગુ પડે છે। હવે આ અધિનિયમ અંતર્ગત નોંધણી કેવી રીતે કરાવી? તો આ અધિનિયમ જ્યારથી અમલમાં આવ્યો હોય તે તારીખથી લઈ અને 60 દિવસની અંદર તમારો ધંધો અને વ્યવસાય જે શરૂ કર્યો હોય તે તારીખથી નિયત કરેલ ફી ભરી અને જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત ઇન્સ્પેક્ટરને અરજી કરવાની રહે છે અને ઇન્સ્પેક્ટર આ અરજીના આધારે ગુમાસ્તા ધારાનું લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતું હોય છે। હવે આ અધિનિયમ અંતર્ગત ગુમાસ્તા ધારાનું લાયસન્સ ધરાવનાર તમામ દુકાનો તેમજ સંસ્થાઓ માટે કામે રાખવા માટે કર્મચારીઓ માટે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જેમાં મુખ્યત્વે કર્મચારીના સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત તેમજ કામના કલાકો નિયત કરવા બાબત, સ્ત્રી વિરુદ્ધ ભેદભાવના પ્રતિબંધિત બાબત, તેમજ કામના કલાકોમાં વધારા બાબત, તેમજ કામના વધારાના સમય માટે વેતન ચૂકવણી બાબત, તેમજ કામની પાળી અને વિરામ બાબત, તેમજ કામદારને ઓળખપત્ર આપવા બાબતની ફરજોનું પાલન કરવાનું હોય છે। હવે વેતન સહિતની રજા અને વેતન ચૂકવણી માટે આ અધિનિયમ અંતર્ગત કલમ 18માં જણાવ્યા પ્રમાણે દરેક કામદારને વાર્ષિક રજા, તબીબી રજા તેમજ આકસ્મિક રજા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે। આ અધિનિયમ અંતર્ગત કોઈ પણ કર્મચારી કોઈ પણ દુકાન કે સંસ્થાની અંદર એક કેલેન્ડર વર્ષની અંદર 240 કે તેથી વધુ દિવસ કામ કરે છે તો અનુક્રમિક આવનારા કેલેન્ડર વર્ષની અંદર 20 દિવસ કે તેથી વધુ કામ કરે તો એના ઉપર સહવેતન સહિતની એક રજા માટે હકદાર હોય છે। હવે આ અધિનિયમ અંતર્ગત રાખવાના થતા પત્રકોની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા સંસ્થા કે દુકાનનું નોંધણીનું પ્રમાણપત્ર રાખવાનું હોય છે। કોઈ પણ દુકાન કે સંસ્થામાં કામ કરતા તમામ કર્મચારીઓની યાદીનું લિસ્ટ રાખવાનું હોય છે। કોઈ પણ દુકાન કે સંસ્થાની અંદર નોટિસ બોર્ડમાં રજા માટેનું નોટિસ પર રાખવાની હોય છે। દરેક કર્મચારીઓને આપવામાં આવેલી રજાનું હાજરીપત્રક પણ રાખવાનું હોય છે, તેમજ વેતન સહિતનું હાજરીપત્રક પણ રાખવાનું હોય છે અને દુકાન કે સંસ્થાનું વાર્ષિક પત્રક પણ રાખવાનું હોય છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।